એ શું કેશો? હવે શું કહેવાનું? પરણી ગયા પછી શું કહેવાનું? એવું નહીં, સુખી સંસાર માટે શું કેશો એમ? સુખી સંસાર તો હવે તો જખ મારીને બધા નિભાવેલા. નાના નાના કજિયા સારા, પણ એટલું ખરું કે આપણે જ મનાવી પડે વાઈફને કોઈ પણ કેસમાં. એવું હોય? તો વાઈફ ચીડાય ને તો એ પિયર જતી રહેલા, આપણે ક્યાં જવાનું? પણ વાઈફ ના મનાવે આપણને. એકાદ વાર ટ્રાય કરેલા, પણ પછી જો તમે એમ ના માનો ને તો શું કે ખબર, મને ખબર છે તમને બીજી કોક મળી ગઈ છે, એટલે પછી પાછો આપણો વારો આવે એને મનાવાનો એમ. આવું બધું ચાલ્યા જ કરેલા. આ તો પિક્ચરમાં એવું બધું બતાડે છે કે સુનોજી આપ ચાય મેં કિતની ચમચ ચીની લેંગે, એક યા દો. અહીં તો જે રસોડામાંથી બનીને આવે ને ઘટકાવી પડે. કાકા પાછા હસબન્ડ આમ પોતાની વાઈફને શું કે ખબર, મેં તુમ્હારે લીએ જાન દે સકતા હું. એટલે જાન તો કોઈ પણ આપશે લા, તું એની સાથે જીવીને બતાડ, એ મહત્વનું છે. બસ કાકા